રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ વરસતા ઠેર ઠેર ખેતરોમાં નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે। હાલ તમે જે હવે જોશો તો ખેતરમાં પથરાયેલી કેરીના દ્રશ્યો છે। તે કેરી ખુદ ખેડૂતે નહીં પણ કુદરતે મારેલી થપાટને કારણે જમીન પર પથરાઈ છે। કાલોલ વિસ્તારમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ વરસતા વેજલપુર બાગાયત ફાર્મમાં કેરીના પાકને મોટા પાયે નુકસાન થયું। તમે જાણીને ચોંકી જશો કે વેજલપુર ખાતે અંદાજે 40 વીઘામાં 2000 કરતાં વધુ વિવિધ પ્રજાતિના આંબાના વૃક્ષ આવેલા છે, જેમાંથી વાવાઝોડા દરમિયાન અંદાજે 400 મણ ઉપરાંત કેરી આંબા પરથી ખરી જમીન દોસ્ત થઈ ગઈ, જેમાં ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે। નુકસાની અંગે ખેડૂતોનું કહેવું છે કે સરકાર આર્થિક સહાય કરે તો ઊભા થઈ શકીશું। આપણે જણાવી દઈએ કે આ ફાર્મને વેપારીઓએ અને ખેડૂતોએ વ્યાજે રૂપિયા લઈને ભાડે રાખ્યું હતું, પરંતુ નુકસાન થતાં ખેડૂતો અને વેપારીઓને ખર્ચો માથે પડ્યો છે। ધિરાણ ઉપર લઈને આ વેપાર કર્યો હતો, 5 પૈસા કમાવાની આશાએ તેમાં અચાનક આ તોફાન આવવાના કારણે અમારે 400 થી 500 મણ કેરીનું નુકસાન થયું છે। તેમ છતાંય હજુ પણ 4 દિવસની આગાહી છે। હવે એ આગાહી દરમિયાન હવે અમારું શું થશે એ ભગવાન જાણે। હવે આ આફતની સામે એક ભગવાન સહારો કરે તો અને બીજી સરકાર સહારે કરે તો એ જ અમારો આશરો છે। અમે 2 પૈસાની આશાએ અહીંયા કમાવા માટે આવ્યા હતા। ઘરના ઘણા બધા અમારા કામ હજુ બાકી છે, છોકરાના લગ્ન બાકી છે, આ તે ખર્ચા ઘણા બધા બાકી છે। એને લઈને અમે વ્યાજે પૈસા લઈને આ ધંધો કર્યો હતો। એમાં અચાનક વાવાઝોડું આવવાથી અમારે ઘણું બધું નુકસાન થયું છે। 400 થી 500 મણ કેરીનું નુકસાન થયું છે।